મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા। 28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને ફિટ ઇન્ડિયાનું મંત્ર આપીને રમતગમતને જીવનનો ભાગ બનાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। સ્વસ્થ મન અને સ્વસ્થ જીવન માટે વ્યાયામ અને ખેલકૂદ જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું। મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાતી આવી સ્પર્ધાઓ પોલીસ કર્મીઓને ફિઝિકલી ફિટ રાખે છે અને તેમના સંકલનને વધુ મજબૂત બનાવે છે। આવી સ્પર્ધાઓથી વિવિધ રાજ્યના પોલીસ કર્મીઓને એકબીજા સાથે સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય છે। તેઓ એકબીજા સાથે વિવિધ સાંસ્કૃતિક બાબતોનું આદાન પ્રદાન પણ કરે છે। આવા આયોજનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની એક ભારત શ્રેષ્ઠ ભારત અને નેશન ફર્સ્ટની સંકલ્પના સાકાર કરે છે, તેમ તેમણે ઉમેર્યું। રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2036માં ઓલિમ્પિકની યજમાની માટે દેશ તૈયારી કરી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રશિક્ષણ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। સ્પોર્ટ્સમાં રાજ્યના પોલીસ કર્મીઓ પણ સક્રિયપણે જોડાય તે માટે રાજ્યમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી 3 પોલીસ હેડક્વાર્ટર અને सेंटर ऑफ एक्सीलेंस इन स्पोर्ट्स स्थापવાનું પણ આયોજન છે, એમ તેમણે ઉમેર્યું। मोदी ने हमें फिट इंडिया का मंत्र दिया है। उन्होंने हमें खेलकूद को अपने जीवन का हिस्सा बनाने, शारीरिक रूप से एक्टिव रहने और स्वास्थ्यप्रद जीवन शैली अपनाने के लिए लोगों को प्रेरित किया है। शारीरिक स्वास्थ्य के साथ साथ स्वस्थ मन और स्वस्थ जीवन के लिए व्यायाम और खेलकूद अनिवार्य है। ऑल इंडिया पुलिस स्पोर्ट्स कंपटीशन का आयोजन पुलिस बल को स्ट्रेस फ्री तथा फिजिकल फिट रखने का आवश्यक माध्यम है और आपसी तालमेल के लिए भी जरूरी है। विभिन्न राज्यों के पुलिस बल के साथ साथ पैरामिलिट्री फोर्स, सीआरपीएफ, बीएसएफ, आईटीबीपी और सीआईएसएफ की टीमें ऐसी कंपटीशन में हिस्सा लेती है। इस तरह के कार्यक्रम के आयोजन से एक भारत श्रेष्ठ भारत के प्रधानमंत्री जी के मंत्र और नेशन फर्स्ट की भावना को बल मिलता है। इस ऑल इंडिया पुलिस गोल्फ टूर्नामेंट के विजेता खिलाड़ियों को समग्र गुजरात की तरफ से बहुत बहुत बधाई देता हूं।